તો વાત કરીએ ભરૂચની, તો ભરૂચના આમોદનું જૂનાવાડિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। પાછલા 3 દિવસથી ગામમાં નથી વીજળીની સુવિધા, ત્યારે વીજળી માટે વલખા મારી રહ્યા છે ગામના નાગરિકો। ગામ જૂનાવાડિયા જે 2-4 દિવસથી લાઇટો બી નથી અને સંપર્ક વિનાનું થઈ ગયું છે અને ત્યાંના ખેડૂતો છે, ગામજનો છે, કોઈ આશાએ બેઠેલા છે અને કોઈ લાઇટનો કોઈ સંપર્ક થયો નથી, ના કોઈ અનાજ પાણીનો કોઈ સંપર્ક થયો નથી અને આજે 4થો દિવસ પૂરો થશે। આ તમે જોઈ શકો છો કે ભરવાડો બી રોડ પર આવી ગયા છે ગાયો લઈને અને એમનો ઘરનો બી કોઈ આશરો નથી અને ખેડૂતો બી એક આશા રાખશે સરકાર પાસે, જે તે સહાય થઈ શકે તે સરકારને કરવા વિનંતી છે। આમોદ તાલુકામાં ધધન નદી 2 કાંઠે વહી રહી છે, જેને લઈને આમોદ તાલુકાની અંદર જે જૂનાવાડિયા ગામ આવેલું છે તે સંપર્ક વિહોણું બન્યું છે। તેની અંદર તમે જોઈ શકો છો આજુબાજુ ખેતરોની અંદર પાણી જ પાણી થઈ ગયું છે। આ મુખ્ય રસ્તો છે તે રસ્તો પણ અવરજવર માટેનો અત્યારે બંધ થઈ ગયો છે। કાલ સુધી ટ્રેક્ટરથી અવરજવર થઈ રહી હતી, તે પણ આજરોજ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે। અત્યારે તમે જોઈ શકો છો કે આમોદના મોટાભાગના ગામો જે છે, વાડિયા છે, પુરસા છે, કાકડિયા છે, માનસંગપુરા છે, કોબલા છે, જ્યાં આગળ મોટાભાગે પાણી ભરાઈ ગયું છે। ખેડૂતોને ખૂબ જ મોટો નુકસાન થયો છે। કપાસનો જે પાક અહીંયા થાય છે તેની અંદર તમામ ખેતરો જે પાણીમાં ગરકાવ થઈ ગયા